નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર આકૃતિ પૂછાય છે. એમાં વિભાગ 8 પેપર કટિંગ અને ફોલ્ડિંગ થી રચાતી આકૃતિઓ. આમાંથી 4 પ્રશ્નો પૂછાશે. કેટલા? એક પ્રશ્નના 1.25 એટલે 5 માર્ક્સ હશે. કેટલા માર્ક્સ હશે? હવે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે સોલ્વ કરવો એ અહીંયા સરસ રીતે સમજાયેલું છે. જુઓ, મસ્ત રીતે સરસ મજાનું સમજાયેલું છે. કેવી રીતે ખુલે આ શાંતિથી સમજીને વાંચી લેવાનું. હવે આપણે નમૂનાના પ્રશ્નો જોઈએ. તો પહેલો જુઓ, આ કોયડા સમસ્યા આકૃતિ છે, આ બાજુ ઉત્તર આકૃતિ. એટલે કે આ પહેલી આકૃતિ આ છે, પછી એને આમ વાળ્યું છે, ત્રીજી વાર આમ વાળ્યું. હવે જો આને ખોલી દઈએ તો એ કેવું બનશે એ આમાંથી આપણે શોધવાનું છે. હવે આ વિચાર ઉપર જાય. જેની વિચાર શક્તિ હોય, કલ્પના શક્તિ હોય એને આવડે. હવે તમે વિચારો કે આ આમ વાળ્યું છે, તો હવે ખોલશે તો આમ ખુલશે? આમ ખુલે કે ના ખુલે? અને પછી આમ કેમ ના ખુલે ભાઈ? આ વિચારવું પડે. જો પેલું આમ આ છે ને, આખો કાગળ હતો ચોરસ, હા, એને પેલું આમ વારે, પછી શું કર્યું? એને આમ વારે, એમ વારીને પછી અહીંયા ઘાટું કર્યું, કાઢું કાપી લે. હવે પાછું એને ઉલટું ખોલવાનું છે. તો પેલા આમ ખોલીશું તો પેલું આમ બનશે, આ બાજુ આવે, પછી આખું ખોલી દઈશું તો આમ બનશે. તો એવો કયો બનશે? હા, તો ઓપ્શન સી બને. બસ આટલું વિચારતા જેને આવડી ગયું તો જો અહીંયા સમજાયેલું છે. પેલા આ બાજુ ખુલ્યું એટલે આમ, પછી આ બાજુ આખો ખુલી ગયો, અંતિમ ફોડ આખું ખુલી ગયું. તો આ જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? હા, પણ કેવી રીતે આવ્યો એ સમજણ પડવી. એ જ રીતે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એની અંદર શું છે? કોયડા સમસ્યા આકૃતિ આપેલી છે અને આ એને ઉત્તર. હવે જુઓ, પેલું આમ વાળ્યું છે, એથી પછી આમ વાળ્યું, આમ ફોડ, અને એથી આમ કટિંગ કર્યું છે. હવે આને ખોલી દઈએ તો જુઓ, પેલા ખોલશે એટલે આમ ખુલશે, બરાબર? પેલું ખુલશે ને, આ બાજુથી આમ ખુલશે. આ જે આ ભાગ છે, આ ભાગ એ આ બાજુ ખુલશે. તો જો આ ખુલ્યો, આ ખુલ્યો, ખુલ્યો કે ના ખુલ્યો? આ ખુલે, એથી પછી આમ ખુલશે. તો આ રીતે ખુલે. તમારે અહીંયા વિચારવાનું છે કે અહીંયા તમને બતાવ્યું છે કે પેલા કઈ બાજુ વળ્યો. તો પેલા આખો ચોરસ હતો, એને આમ વાળ્યો, એને પછી આ બાજુ આમ વાળ્યો, અને એને પછી અહીંયા કટિંગ કરી દીધો એટલે આ રીતે વળી ગયો. તમે ખોલો તો જુઓ, અહીંથી આમ ખુલે તો જો આ ખુલે, એથી પછી આ બાજુ ખોલો તો આ રીતે. તો આ રીતે હોય એ જવાબ આવે. તો ડી એ સાચો જવાબ થાય. બરાબર? પણ કેવી રીતે આ સમજણ પડવી? દાખલા તરીકે ચલો હવે આ જ વસ્તુ આપણે પ્રવૃત્તિની મદદથી સમજીએ. આ મેં શું લીધો? એક કાગળ. હવે આખો કાગળ જુઓ, આ રહ્યો આખો કાગળ છે, આ રહ્યો. હા, હવે આને પેલો આમ વાળ્યો તો આપણે પેલા એમ વાળી દઈશું. પણ પેલા ચોરસ હોવો જોઈએ તો એમ વળશે. કેવું હોવું જોઈએ? ચોરસ નથી તો પેલા ચોરસ આપણે બનાવી દઈએ. કેવી રીતે ચોરસ બનાવી દઈએ? વધાર્યું મેં તમને પેલા ભણાયેલું છે, સમજાયેલું છે કે કેવી રીતે કપાય. આ જે વધારાનો આ નીકળી જાય એટલે ચોરસ થયું. આટલું કાપી નાખો એટલે બાકીનો કેવો કહેવાશે? ચોરસ. હાલ લંબચોરસ હતો, આ વધારાનો ભાગ આપણે કાપી લઈએ એટલે શું થશે? તો આ સામાન્ય બે કાટકોણ ત્રિકોણ ભેગા થયા. આ કાટકોણ ત્રિકોણ, આ કાટકોણ, બે કાટકોણ ત્રિકોણ ભેગા થઈને એક ચોરસ બને. બરાબર? તો આ આપણે કાપી નાખીએ. તો આ ચોરસ. હવે જો આ ચોરસ બન્યો, એને પેલો આ રીતે વાર્યો. જુઓ, આને કીધું છે એ રીતે આપણે આમ વાર્યો. પછી શું કહે છે કે આમ વારો, તો પછી પાછું આમ વારો. પછી શું કહે છે કે અહીંયા આ રીતે ઘાટું કરો. ઘાટું કરો એટલે ક્યાં કીધું? બોલપેન. બોલપેન આવે તો આને આમ ઘાટું કરો એનો મતલબ શું કહે છે કે આટલું કાપી નાખો, અથવા ઘાટું કરો. તો આપણે આટલું કાપી નાખીએ. જુઓ, એ ઘાટું નથી કરતા, આપણે જોડે હાલ રંગ કલર નથી એટલે આપણે આટલું કાપી નાખીશું. તમને ખબર. હવે આ પ્રશ્ન આટલો સુધી આવ્યો. હવે હું કહે છે કે ખોલો તો કેવું બનશે? ખોલો તો કેવું બનશે? હવે આને ખોલીએ તો જુઓ, પેલું આ રીતે ખુલ્યું, તો આ ખુલ્યું, ઘાટું છે. જુઓ, આ રીતે
અને પછી આખું ખુલી તો જો વચ્ચે ગાંઠું આવી ગયું તો ખોલ્યું એટલે આવું બન્યું એ જવાબ આ રહ્યો સી બસ આ જ સમજવાનું છે તમને કેવું આલ્યું છે બંધ કરેલું આપેલું હશે પ્રશ્નમાં તમારે એ વિચારવાનું છે કે એને ખોલીએ તો કેવું બને અને આટલું જ એને ખબર પડી ગઈ અને 5 માર્ક્સ આવી કેટલા માર્ક્સ અને હવે તમારે માર્ક્સ કેવી રીતે આવશે તો તમારે આ જેટલા પણ પ્રશ્નો આપેલા છે આની અંદર આને જુઓ આ નવોદયના પુસ્તકની અંદર સરસ મજાના બધા જુઓ હવે આ લંબચોરસ છે એને પેલા આમ વાર્યો અને એને અડધો વાર્યો હવે જો આના આમ ખોલીશું શું કરીશું આ આમ ખુલે કેમ ખુલશે આમ પછી કેમ ખુલશે આ બાજુ ખુલશે પછી આખો ઉભો ખુલી જશે તો કયો બનશે આમાંથી વિચારો હા ઓપ્શન એ તો એ તમારે વિચારવું પડે કે કેવી રીતે ખુલે છે અહીંયા જો 2 કાપા દોરેલા દેખાય નાનકા કાપા આ રહ્યા જુઓ તો એવું કાપા વાળો આવે તો આ તો નથી આ કાપા છે પણ ઘણા નથી તો જો આ કાપા આમ ખુલશે સામે એ કાપા પછી આખો મોટો ખુલી જશે તો ઓપ્શન એ આવે એ તમારે વિચારવું પડે હા બરાબર તો એટલું વિચાર જુઓ હવે આમાં જુઓ આમાં 3 ટપકા છે કેટલા છે પેલા આખું હતું એને અડધું કર્યું અને પછી 3 ટપકા દોરે તો હવે આ આમ ખુલશે તો 3 ને 3 6 ટપકા થશે તો જુઓ એક આ 3 આમાં 3 ને 3 આમાં 6 થાય છે અને પછી આખું ખુલશે તો 6 આ બાજુ ને 6 આ બાજુ 12 તો જવાબ આ જ આવે સી તો આ રીતે જવાબ શોધવાનો છે જેમ આપણે આમાં પ્રયોગ કર્યો પ્રવૃત્તિ જોઈ એ જ રીતે આનો જવાબ તમને મળશે ખ્યાલ આવી ગયો પણ શું કરવું પડે ભાઈ ધ્યાનથી પ્રશ્ન વાંચવો પડે સમજવો પડે વિચારવો પડે બરાબર અને આના માટે પાછો તમારે ટાઈમમાં કરવાનું છે પેપર કેટલા કલાકમાં પૂરું કરવાનું હશે હા ના 1 કલાકમાં પેપર નહીં આ પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્રના ઉત્તરો આપેલા છે આ આખું પેપર આપેલું છે જુઓ એમાં આ રે આકૃતિના કેટલા પ્રશ્નો છે કેટલા પૂછાવાના છે તમારે તો આકૃતિના કુલ તમારે 40 પ્રશ્નો પૂછાશે કેટલા 40 અને માર્ક્સ હશે 50 હવે હાલ આપણે જોયું કયો ભાગ જોયો ભાગ નંબર 8 તો આ રહ્યો 8 એ જ છે જુઓ ખોલેલું તો જો આપ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈ લઈએ તો આને ખોલો આ આમ વાર્યું પછી આમ વાર્યું પછી આમ તો અહીંયા આવું કર્યું આ બાજુ થશે એવું બરાબર આ અહીંયા થયું ટપકું એવું ટપકું ક્યાં થશે આ પાસે થશે અહીંયા અને પછી એને આખું ખોલી નાખે તો કયો જવાબ આવશે કોણ કહેશે વિચાર લે ધ્યાનથી વિચાર બોલો વિચારો કયો જવાબ આવશે બી કેવી રીતે કેવી રીતે બી એટલે ભાઈ મારા આ આમ વળ્યું પછી આમ ખુલશે જુઓ આમ ખુલશે અહીંયા ખુલશે એવું ટપકું અહીંયા બનશે એવું ને એવું ટપકું અહીંયા બનશે અહીંયા આવું ને અહીંયા આવું બને આટલું આવું ક્યાં છે ડી માં નથી લે ભાઈ સી માં છે ક્યાં છે સી તો જવાબ આવે સી ચેક કરો જવાબ પાછળ જવાબ આલેલા ચેક કરો તો સી આવે ધ્યાનથી જુઓ પ્રશ્ન નંબર 29 બરાબર આપણે પાછળ જો આના જવાબ સમજાયેલા છે એ 29 સી જવાબ આવે જુઓ આ રહ્યો કયો જવાબ છે આ રીતે ખુલે સી જવાબ આવે જોયો સમજાયેલો છે સી જવાબ છે તો અહીંયા જવાબ પણ સમજાયેલા છે બરાબર હવે આપણે 30મો પ્રશ્ન જોઈશું આ રે 30મો પ્રશ્ન હવે જો અહીંયા જુઓ ધ્યાનથી પેલા આમ વાર્યું પછી પછી અહીંયા કાપી નાખ્યું હવે આ ખુલશે તો આ ખુલે તો જો પેલા અહીંયા ખુલશે એ અહીંયા આવું ગોળ બનશે હા આવું ને આવું અહીંયા ગોળ બનશે અને અહીંયા ખુલી જશે
આ દોડતા જોઈને સમજણ પડી ગઈ. આવો જવાબ આવે. હવે આ લીટા નથી એટલે એ જવાબ આવશે. કયો જવાબ આવશે? તો આવડી ગયું. ટૂંકમાં તમારે આ પેપરમાં તમે દોડી પણ શકો પેન્સિલની અથવા બોલ પેનની મદદથી. તમને આટલી ખબર પડવી જોઈએ. ચલો હવે આમાં વિચારો. જુઓ, આને પેલા આમ વાર્યું, ઈથી પછી અડધું આમ વાળી દીધું અને ગોળ કર્યું. તો પેલું ગોળ ખોલ છે તો અહીંયા ગોળ, પાછું ગોળ અહીંયા આવશે ને અહીંયા, તો 4 ગોળ વાળો જવાબ આવે. જવાબ આવે ડી. લ્યો, એકદમ ઈઝી છે, હાવ સરળ વિચારવાનું. જો ચેક કરો, જવાબ ડી આવે છે. બરાબર. ચલો હવે 32. આ જુઓ, આમાં 3 ટપકા છે. કેટલા છે? કુલ છે એટલે અહીંયા પણ 3 ટપકા થશે. 1 2 3. એવા ને એવા 3 ટપકા અહીંયા થશે. 1 2 3, 1 2 3. એવું કયા છે 3 ટપકા વાળું? સરસ, વેરી ગુડ. ઓપ્શન બી. તો આમાં બી જવાબ. બી, ડી અને ઈ. જો ચેક કરીએ જવાબ. 30 માં એ 30 માં એ, 31 માં ડી અને 32 માં બી. તો જો આપણા 4 પ્રશ્નો સાચા પડ્યા એટલે 5 ગુણ આપણે આવી ગયા. કેટલા આવી ગયા? 5 ગુણ આપણે આવી ગયા. સરસ. 32 માં બી, 31 માં ડી, 30 માં એ અને 29 માં સી. જો આપણે અહીંયા કર્યું, પ્રશ્નો સોલ્વ કરી દીધા, આપણા સાચા પડી ગયા. બરાબર. બસ આ મેં તમને સમજાયું એ તમે યાદ રાખો એટલે તમારે ક્યારે ખોટું પડે. આવડી ગયું. 5 ગુણનું શીખ્યા. કેટલા ગુણનું?